કોઈ દિવસ ઇમોશનલ થતો નથી. પ્રભુ જોડે આપણે વાત કરીએ ત્યારે આપણી લાગણીઓ બધી બહાર આવે. અમે લોકો એના હું થોડું જિંજાની વાત કર્યો તો જિંજામાં આમ તો 3 મંદિર છે. એક સ્વામિનારાયણ મંદિર છે, એક એસડીએમ છે અને એક વિશ્વકર્મા. અમે વિચારતા હતા કે આપણે એક રથયાત્રા કરીએ અને ત્યાં બધાને આપણે લાભ દઈએ કે લાભ લઈએ, પણ કેવી રીતે કરશું? કારણ કે દેશ અલગ. આજે અહીંયા આપણે ઇન્ડિયામાં કરવું હોય તો આપણે ઇઝીલી બધાને ખબર છે, પરમિશન મળી જાય, કયા રૂટ ઉપર જવું છે, કેવી રીતે કરવું છે, બહુ ઇઝી છે. પણ ત્યાં દેશ અલગ. માણસો ભલે ઝીંઝામાં લગભગ 1000 આપણા ગુજરાતીઓ ઇન્ડિયનો હશે, પણ આવશે નહીં આવે. અને પ્રભુજીએ આજ્ઞા કરી કે ના, આપણે હવે 6-7 દિવસમાં આપણે કરવું છે. અમે લોકો બધા ભેગા થયા તો એક વસ્તુ અમને સમજાતી નથી કે આ બધું કરશું તો થશે કેવું. પરંતુ તમને બધાને એક વસ્તુ કહીશ કે જ્યારે તમે ભગવાન ઉપર છોડી દો, બધું થઈ જાય છે. આપણે કીધું જ છે ગીતામાં કે કર્મ કરો, ફળની આશા ના રાખો. હું ઘણી વાર વિચારતો બી હોઉં છું, એવું નથી, આપણે વિચાર આવે ભગવાન આવું શા માટે કહીએ? યાર, ફળની આશા રાખું તો મને કર્મ કરવાનું ઈચ્છા થાય. તમને બધાને થાય છે ને એવું? યાર, મારે ઘર બાંધવું છે તો હું મહેનત કરું, મારી ગાડી લેવી છે તો હું મહેનત કરું. ઘણી વાર કહેતો હોય પ્રભુજી આવું કેવું કામ? ફળ તમે કહો છો આશા ના રાખો તો પછી મારે કામ કરવાની ઈચ્છા જ નથી. હું તો શું તો કરું યાર, ફળ તો આપણે ભગવાન આપશે. બરાબર, ભગવાન એવું નથી કીધું. કામ તો કરવાનું જ છે ભાઈ. તો અમે લોકો જ્યારે આ બધી વાતો કરતા હતા ત્યારે પ્રભુભાઈ મને વાત કરી કે આપણે મહેનત તો કરવી જ પડશે, પણ પછી આપણે જોઈશું કેવું આવશે. અને અમે લોકોએ 1 વીક પહેલા જ અમે ત્યાં મંદિરમાં બધા અલગ અલગ ફંક્શનો થતા હોય તો અમે ત્યાં એક ફંક્શન રાખ્યું હતું, પાઠોત્સવનું ત્યાં ફંક્શન હતું મંદિરનું. અને અમે લોકોએ ત્યાં લગભગ 700-800 માણસોની ગણતરી કરી હતી કે એટલા માણસો આવશે. અને અમે જનરલી એ થતું હોય એટલે અમે ત્યાં બધું એરેન્જ કર્યું, 600-700 માણસનું જમવાનું બધું ગોઠવ્યું અને બધું જ કર્યું. તમે બિલીવ નહીં કરો, ત્યારે 250 થી 300 જ માણસ આવ્યા. એટલે ઇન્વિટેશન બધાનું હોય, આખા ગામનું. જેમ કે આખા પોરબંદર કરીએ તો આપણે જેટલા માણસો આવે એ બધા જમે. આમ જનરલી 600-700 માણસો આવતા હોય, એ દિવસે 250 થી 300 જ માણસો આવ્યા અને ઘણું બધું હોય. પછી તો જો કે જે હોય તો આજે શું છે કે બધા એમ કે મારી વાઈફ પણ ઘણી વાર એમ કહેતી કે કોઈની પેટની આંખ તમે ફૂલફિલ કરો એ સૌથી મોટું ગુણ છે આ દુનિયાની. તમે જમાડો, તમે એને ખવડાવો. પૈસા તમે આપો એ મેં મહત્વ નથી, પણ એમને જો તમે જમાડો, એને ભૂખ લાગે તો કાળીઓ તો ભૂખા જ અમે તો એને આપ્યું. પણ એ સાથે જે કનેક્શન એ હતું કે નેક્સ્ટ વીકમાં ફંક્શન હતું. એટલે હું પ્રભુજીને કહેતો હતો, પ્રભુજી આપણે આમ તો 600-700 માણસો થાય પણ આવશે નહીં, કારણ કે ત્યાં થોડા વેકેશન ને એવું બધું ચાલતું, બધા ઇન્ડિયા જતા રહ્યા હોય એવું બધું ખરું. હા હા. અને પ્લસ એક બીજો પ્રોગ્રામ હતો ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં. તો મેં પ્રભુજીને ના પાડતો, પ્રભુજી આપણે 300 માંથી વધારે નહીં બનાવવાનું. પ્રભુજી મને કહે નહીં, આપણે તો પૂરું જ બનાવવાનું, 600 પછી આપણે જોઈ જશે. આપણે છે ને ભગવાન આપણી ધ્યાન રાખવા માટે. તમે બિલીવ નહીં કરો, મને બી પ્રસાદ નતો મળ્યો. એમને ન મળી. અને કોઈ પેલા મગનભાઈ જી સાંભળજો, મગનભાઈ એટલે કોણ છે ખબર છે? એની પાસે 17 ફેક્ટરી છે યુગાન્ડામાં. જાયન્ટિક પાર્ટી છે. હવે એને કરું શું? હું સૌથી મોટો માણસ થયો અને મારો જે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ હતો હિતેશ પંચમુ, એ લોહાણાનો ટ્રેઝરર છે. બહુ મોટી પોસ્ટ. મેં કીધું હવે આ લોકોને આપું શું? જે મારા જ છે. હું શિખંડ ગોતવા ગયો. આને મેં કીધું કે ભાઈ શિખંડ ક્યાંકથી ગોતો તો આ લોકોના હાથમાં કાંઈક તો એ વાત જવા દીધી. એટલે તો ઘણી વાર આવું બનતું હોય કે આપણે ઘણી વાર વિચારતા હોય કે આ થશે કે ન થાય, પણ જ્યારે આપણે બધું પ્રભુની પગ પાસે છોડી દઈએ, આપણે એના ઉપર છોડી દઈએ તો બધું થઈ જાય છે. આજે મારે બીજી વાત કરવી છે કે આજે અમે લોકો ત્યાં ઓળદરથી આગળ ગયા હતા. તમે બધા એકવાર જઈ આવો. હું તો બધાને ઇન્સિસ્ટ કરીશ, તમને જ્યારે બી ટાઈમ મળે, જબરજસ્ત જગ્યા છે, એટલી સરસ જગ્યા છે. અને હું એટલા માટે કહું છું કે ઘણી વાર આપણે પહેલા જોયું હોય અને પછી મંદિર બને ત્યારે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલું ડિફરન્સ ત્યાં હશે. અને મેં તો ઘણું બધું
વિચારી લીધું કે ત્યાંથી જોઈને મેં પ્રભુજી જોડે હું વાત કરીશ કે પ્રભુજી આપણે ત્યાં કંઈક 3D એનિમેશન બી કરશું કૃષ્ણ ભગવાનનું. આપણે AI ની અત્યારના ઘણી બધી પ્લાનિંગ અમે લોકોએ બધું પ્લાનિંગ વિચારતા હતા કે આપણે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ આપણે ગીતાજી એમને શીખવાડશું. કોઈ માણસ આવે એને ઘણા બધા ક્વેશ્ચન, આજે માણસને બધા ક્વેશ્ચન બહુ હોય અને જેટલા બધા બેઠા છે ને ભલે તમે એટલું સરસ અમને સમજાવો છો પણ લોકોને એક ભલે અહંકાર તો હોય જ, અહંકાર તો છે જ ભાઈ આમાં ક્વેશ્ચન કેમ પૂછું, પણ એક બીજી ફિયર હોય આપતો અને હું પૂછીશ આ બાજુવાળો છો શું કહેશે, બધા હસશે તો કે મારી આવો ક્વેશ્ચન ખોટો હોય તો, એટલે એવા બધા ફિયર હોય આપણે. એટલે આપણે એ પૂછતા નથી આપણે જાય હવે બાજુવાળો પાછું એવું જ વિચારતું હોય ને કે આ મારા માટે હસશે તો, એટલે આપણા બધાને આવા ફિયર હોય. એટલે હું પ્રભુજીને ડિસ્કસ એ બી કરવાનું કે આપણે એવું કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે માણસ એને જાય અને પૂછે કે ભાઈ આનો મતલબ શું, કામ કરે અને ફળ આપણે આશા નહીં રાખવાનું એવું કેમ, એમ તો એ આપણે જવાબ આપે. કારણ કે બધી વખત આપણે પ્રભુજી હવેથી ટેકનોલોજી આગળ વધી ગઈ છે, લેટ અસ વર્ક આઉટ ધેટ વે ઓલ્સો. ઇવન હું એમને એમ કહેતો હતો કે આપણે જે ઇલેક્ટ્રિસિટી છે એને વિન્ડ મિલ ત્યાં ઘણી બધી છે, લેટ અસ પુટ ધેટ ફર્સ્ટ, લેટ અસ પુટ સોલર ઓલ્સો, ટેમ્પલ બીકમ એ સેલ્ફ સફાઇસ. ઓકે, તો આ બધી છે આપણે બધાએ મહેનત કરવાની છે, પ્રભુજી જોડે છે અને પાછળ તો આખા વિશ્વને ધ્યાન રાખવાવાળો પ્રભુ આપણી જોડે બેઠો છે. તો આપણે શું ચિંતા છે, લેટ અસ એન્જોય, લેટ અસ ડુ ધીસ જોબ. બસ આ જ મારું કહેવાનું છે. મને પ્રભુજી વચ્ચે કહી દીધું શોર્ટ કરી, હું લાંબુ કરી હું લાંબુ બહુ કરું છું. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને, હરે કૃષ્ણ હરે રામ. બહુ અને મને એક સ્ટેજ આગળ લઈ ગયા. હા, જમીનમાં બેઠા બેઠા આને તો પ્લાનિંગ કરવાનું એના મોબાઈલમાં નાખવા માંડે શું આપણે કરવા. હવે કપિલ ગ્રુપ તમે આવું ને